સમી તાલુકાના વાહેદપુરા ગામમાં જે તળાવ તૂટવાથી શું નુકસાન થયું છે એ આપણે આ વિડીયોની અંદર બતાવવાનું છે. તો ગામજનો લોકો પણ બહુ પરેશાન થઈ ગયા છે. તો વિડીયો લોંગ જોજો, તમને બધી ટોટલ માહિતી આ વિડીયોની અંદર ખબર પડી જશે. તો આપણે અત્યારે વાત કરવાની છે જે સમી તાલુકાનું જે ગામ આવે છે જે વાહેદપુરા, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો વિડીયો તમે પૂરો જોજો, કેમ કે જે આ ગામમાં શું નુકસાન થયું એ વરસાદના કારણે તમને બધી ટોટલ આ વિડીયોની અંદર માહિતી આપવાની હશે. તો વાત કરીએ એમના ગામની. તો મિત્રો, વાહેદપુરાની ગામની અંદર એક સરસ મજાનું તળાવ આવેલું છે. તળાવ મિત્રો વરસાદના કારણે ઓવરફ્લો થતાં તળાવ તૂટ્યું હતું ને શું ગામના લોકોને એમનું પરિસ્થિતિ ભોગવવી પડી. તમને બધાને ખબર છે કે બહુ વરસાદના કારણે, વરસાદના લીધે બહુ આજુબાજુના ગામડામાં બહુ પાણી આવી ગયું હતું અને માણસોને પણ બહુ તકલીફ ભોગવવી પડી હતી. તો વાહેદપુરા ગામની અંદર તળાવ તૂટ્યું હતું, એના તમને દ્રશ્યો તમને બતાવી દઉં. તો વાહેદપુરા ગામની અંદર જે તળાવ તૂટ્યાના કારણે જેના આજુબાજુના જે ગામડાની અંદર કે આજુબાજુ જે રહેતા ઘરોને બહુ નુકસાન થયું હતું, કેમ કે ભેંસ ઢોરા અને માણસોનું જે ખાવા પીવાનું સામગ્રી ઘરવખરી બધી પાણીની અંદર તણાઈ ગઈ હતી. પછી જે આજુબાજુના જે રહેતા હતા માણસોએ એમને શિફ્ટ કરી દીધું છે. એમની પ્રાથમિક શાળાની અંદર એમને રહેવાનું કહી દીધું હતું. તો પ્રાથમિક શાળાની અંદર રહેતા હતા અને મિત્રો ઘર સામગ્રી કંઈ એમને જોડે હતી નહીં. એટલે પછી જે આજુબાજુના ગામડાઓ હોય ખબર પડે એટલે મિત્રો સેવા કરવા આવી ગયા હતા. તમે જોઈ શકો છો જે સેવાનું કામ કરે છે, જે સેવા કરે છે એ આ બધા માણસો જે પાણીની અંદર જે તણાયેલા હતા સામગ્રી, તો ખાવા પીવાનું કંઈ હતું નહીં. એટલે મિત્રો આજુબાજુના ગામડાઓ એમની હેલ્પ કરવા પહોંચી ગયા છે. તો મિત્રો બહુ સરસ વાત કે બહુ સારું સપોર્ટ કહેવાય. તો આવો નવો સપોર્ટ બધાને કરતા જો, અને વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.